बाजे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा परियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे। કલાકાર સમિતિની મીટિંગ ગઈકાલે આપણે વિવિધ સમિતિઓ કે જે સેવાકીય કાર્ય કરવાના છે એ તમામ સમિતિઓને પોતાના બેઝ એટલે કે પરમેનન્ટ આ ટાઈપનો બિલો અને એમને જે કામગીરી છે એના કાર્ડનું વિતરણ મોટા ભાગનું પૂરું કર્યું છે। આજે માત્ર સિનિયરો માર્ગદર્શન આપી શકે, વ્યવસ્થાના ભાગરૂપે જે વ્યવસ્થા ગોઠવાણી છે એ જોઈ શકે, એમાં પણ કાંઈ સુધારા વધારા હોય તો ધ્યાને લઈ શકાય, એટલા માટે આજે ખાસ આ મીટિંગનું આયોજન છે। આવતીકાલે 9 વાગે 9 થી 9:30 વચ્ચે આપણે દાંડિયા રાસનું આયોજન છે। બહેનો આપણા સમાજના દરેક જે કોઈ સભ્યો છે અને હોદ્દેદારો છે એમને સહપરિવાર પધારી અને રાસોત્સવ દાંડિયા રાસનો લાભ લેવા માટે પણ આપણે સંદેશો આપ્યો છે। સાથે સાથે આપણા સમાજના યુવા કલાકારો પોતાની આગવી છટાથી ડાયરાનું આયોજન થયેલું છે, તો ડાયરાનો પણ આપ સૌ વડીલોને લાભ લેવા નમ્ર વિનંતી છે। આજે આપણી સમક્ષ કોર કમિટીમાંથી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડીકે રૈયાણી સાહેબ, એવા જ આપણા વડીલ મનુબાપા દેસાઈ તિથલથી ખાસ પધાર્યા છે, એવા જ કોર કમિટીના સભ્ય શ્રી કાળુભાઈ સુહાગિયા પણ છે, ઉપરાંત લાલભાઈ દેસાઈ અને સાથે તમામ આદરણીય વડીલો જ્યારે પધાર્યા છે। તો આપણે થોડીક ક્ષણોમાં સૌ પ્રથમ એક દીકરી જે સમૂહ લગ્નની જરૂરિયાત શું એ માટે વક્તવ્ય આપવાની છે, તો કાલે આપણે જે 2 કૃતિ રજૂ કરવાના છે તો એમાં એક ગણેશ સ્તુતિ અને માતાજીની વંદના ની સ્તુતિ નાની બાળાઓ, સાવ નાની બાળાઓ દ્વારા ખૂબ સરસ રીતે અહીંયા સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપ્યું। એવી જ રીતે હસુભાઈ રામાણી ડીડી ન્યૂઝ ઉપરથી જે આપણે ચેનલ રજૂ કરવાના છે, એમની દીકરી પણ સ્વાગત કૃતિ રજૂ કરવાની છે। તો યશવી માલવિયા યાત્રી માલવિયા આપણી સમક્ષ પોતાની સ્પીચ રજૂ કરશે અને એ જ સ્પીચ પરમ દિવસે આપણે એમને શરૂઆતના સમયમાં રજૂ કરવા માટે કીધેલું છે, કેમ કે કોઈ પણ સ્પીચ હોય એનું વડીલો સમક્ષ રજૂઆત ન થાય અને કોઈ બાબત એવી રહી જાય કે કોઈ બાબતમાં ક્ષતિ આવે તો એ સામાજિક બાબતમાં મજા ન આવે, એટલે આપણે દરેક બાબતનું ડેમોન્સ્ટ્રેશન આગલા દિવસે કરવાની મજા આવે। તો અત્રે ઉપસ્થિત તમામ કારોબારીના સભ્યો, આજે પધારેલા છે એવા વડીલ સલાહકાર કમિટીના તમામ સભ્યો અને આપણો જે લેવા પટેલ સમાજ અને શ્રી લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલીના પદાધિકારીઓ કે જે કોર કમિટીમાં માર્ગદર્શન પણ આપે છે અને આવડા મોટા કાર્યક્રમમાં કઈ સૂચનો હોય તો એ પણ ધ્યાને લે છે। આપણા દાતાશ્રીઓ પણ છે, એ એમની હાજરીમાં આપણે સૌ સાથે મળી અને આપણી કાર્યક્રમ ઉભા રહી જાઓ બધા, એટલે લઈ લો સરસ। હિંમતલાલ કાકા ઓકે મોડો હોય છે એવું લાગ્યું મને, રેડી ટાઈમ ઓકે।